ના હોય કે ક્યાંથી શું લેવાનું છે, આનું આમ ખોલું અને જે ઓશોની પ્રેરણાથી સામે આવી જાય એ હું બોલું છું. જેમને તમે સાંસારિક કહો છો તેઓને હું જોઉં છું. તમારા કહેવાતા સાધુ સંન્યાસીઓ કરતાં વધારે સીધા સાધા છે. બસ આટલો જ ફરક છે. તમારા સાધુ સંન્યાસી વધારે બેઈમાન, વધારે ચાલાક, શાશ્વત અમૃત આનંદની શોધ ચાલી રહી છે અને કામના એ જ કામના. એટલે આમ પેલું ડેક્સ રાખ્યું છે, તમે સમજી લો તમારે જે સમજવું તે. જે હું કહી રહ્યો છું તે ઘણી જુદી વાત છે. જે શંકર કહી રહ્યા છે એ ઘણી જુદી વાત છે. જે બુદ્ધ કહી રહ્યા છે એ ઘણી જુદી વાત છે. તેઓ તમને એવું નથી કહી રહ્યા કે તમે સત્યની કામના કરો કે તમે પરમાત્માની કામના કરો. તેઓ કહી રહ્યા છે કે જ્યારે તમામ કામના છૂટી જાય છે તો પરમાત્મા મળે છે. આ તદ્દન જુદી જ વાત છે. જેમાં જ્યારે તમારી કામના છૂટી જાય છે તો પરમાત્મા મળે છે. આથી પરમાત્માને મેળવવાની કામના તો કરી જ ન શકાય, કેમ કે ત્યારે તો તે જ અડચણ બની જશે. એટલે કહેવાનો મતલબ તમારે કોઈ બી ઈચ્છા નહીં રાખવાની, કામના નહીં રાખવાની. તો ઈશ્વરની સ્વતઃ તમારી અંદર જ છે. તમે કંઈ પણ બહાર નહીં જવાનું હોય કે મારે કશે પણ જવાનું હોય, શાંતિથી આંખ બંધ કરીને હું બેસી જાઉં તો એની જાતે જ પરમાત્મા પ્રગટ થશે. આફ્ટર ઓલ થોડામાં ઘણું તેરા તુજકો અર્પણ, ક્યાં લાગી મેરા.